ત્યારે આપણે આગળ અન્ય મુદ્દાની પણ વાત કરવી છે. અન્ય મુદ્દામાં હવે વાત કરીશું. રાજ્યમાં તંત્રને ઢંઢોળો ત્યારે જ સફાળા જાગે તેવો ઘાટ સર્જાયો છે. આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે એક ઘટના એવી સામે આવી કે જ્યાં મીડિયા ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું, ગુજરાત ફર્સ્ટ અહેવાલ દર્શાવ્યો અને પછી તંત્ર દોડતું થયું છે. ત્યાં સુધી તો તંત્રના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા હતા અને તેમને કોઈ જ ભાન નહોતું કે અહીં કોન્ટ્રાક્ટર રસ્તામાં કપચી નાખીને રસ્તો બનાવી દે છે અને કોઈ જ પ્રકારનું ડામર નાખવામાં નથી આવતું અને આ પ્રકારે મિલીભગતવાળી ભ્રષ્ટાચારવાળી કામગીરી થાય છે. આ તો ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું, અહેવાલ પ્રસારિત કર્યો, મીડિયામાં વાત ઉછળી, એટલા માટે પછી તંત્રે દોડતું થવું પડ્યું એવું કહો કે કામગીરી દેખાડવી તો પડે ને. સવાલ અહીં એ ઉઠે છે કે શું કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત છે કે પછી કોની રહેમ નજર હેઠળ કોન્ટ્રાક્ટરો આ પ્રકારે જેમ તેમ મન ફાવે તેમ કામ કરીને કામ પૂરું કરી દે છે અને રસ્તો બનાવીને જતો કરે છે. માનસી, આખા રાજ્યમાં જે કોન્ટ્રાક્ટર પ્રથા છે એ જ સવાલોના ઘેરામાં છે. અત્યારે એક પછી એક આપણે ઘટનાઓ જોઈ રહ્યા છે કે જે આ કોન્ટ્રાક્ટની જે સિસ્ટમ છે એમાં ખાસ કરીને જે બ્લેકલિસ્ટ કરવાની જે ખાનાપૂર્તિની વ્યવસ્થા છે એ વ્યવસ્થા પણ સવાલોના ઘેરામાં છે. કેમ કે આપણે હમણાં જોયું છે કે જે અમદાવાદમાં જે બ્રિજ છે હાટકેશ્વરનો, એને લઈને પણ કોન્ટ્રાક્ટરની કામગીરી પર સતત સવાલો થઈ રહ્યા છે અને એના જવાબ નથી આપવામાં આવી રહ્યા કે આ શું કામ થઈ રહ્યું છે. વારંવાર એની કિંમતો વધારવામાં આવે, બનાવેલો બ્રિજ વાપર્યા વગર તોડવાની નોબત આવે, એ બધાને ખબર છે. અને હું હંમેશા જ્યારે પણ કોઈ પણ મુદ્દા ઉપર આપણે જતા હોઈએ ત્યારે કહું છું કે આ મુદ્દો એક દ્રષ્ટાંત સ્વરૂપ છે. આ મુદ્દો એક દ્રષ્ટાંત સ્વરૂપ છે. એટલે કે ભરૂચની અંદર રોડમાં આ સ્થિતિ છે તો એનો મતલબ એવો નથી કે રાજ્યમાં બધે બરાબર છે. રાજ્યમાં ઠેર ઠેર આવું થાય છે. અમે રોજ આવા કિસ્સાઓ સામે લાવીએ છીએ. અમારા પોતે અમારા સંવાદદાતા છે કે જે આ કપચી હટાવી રહ્યા છે, અમારા સંવાદદાતા છે, સ્થળ ઉપર એ પોતે ગયા અને જુઓ તમે આવી રીતે માણસ પોતાની આંગળીઓથી કપચી હટાવી શકતો હોય એ રીતનું કામ, એ રીતની ખાનાપૂર્તિ, એ રીતની લાલિયાવાડી ચાલતી હોય ને પછી એટલે અમે કહીએ છીએ કે અમે બોલીશું તો તમે હળી કાઢીને ભાગવાના જ છો. તમને ખબર છે કે ભાઈ આવી ગયું, આપણું ખુલ્લું પડી ગયું, ઉઘાડું પડી ગયું, પર્દાફાશ થઈ ગયો. અને પછી ચીફ ઓફિસર ભાગે છે, અધિકારીઓ ઘટના સ્થળે ભાગે છે, નોટિસ આપવામાં આવે છે કોન્ટ્રાક્ટરને, કહેવામાં આવે છે કે ભાઈ તાત્કાલિક સરખું કરો. એટલે કે વાતનો સ્વીકાર કરી લીધો તમે પણ ત્યાં. જો આ અહેવાલ છે એમાં કોઈ દમ ના હોત તો કેમ ભાઈ અહેવાલ પ્રસારિત થયો એની 2 કલાકમાં સ્થળ ઉપર પહોંચી ગયા તમે? ટાઈમ અને ડેટા છે અમારી પાસે. અહેવાલ પ્રસારિત કર્યો અને 2 કલાકમાં પહોંચી ગયા અધિકારી. કેમ ભાઈ? કેમ કે તમને ખબર પડી ગઈ કે ભાઈ આ કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે અત્યાર સુધી આપણે નહોતા બોલ્યા, ચાલતું હતું, એ આ લોકો પહોંચી ગયા ગુજરાત ફર્સ્ટ વાળા. એટલે હવે આપણા વચ્ચે કંઈક મળતું બી હશે, ચાલતું હતું એટલા માટે. બધાના સેટિંગ હોય છે માનસી આમાં. કોન્ટ્રાક્ટર કઈ એકલા ખાઈકી કરતા હોય અને સાહેબો પ્રામાણિકતાથી કામ કરતા હોય એવું તો બની જ ના શકે. કોન્ટ્રાક્ટરની આવી લાલિયાવાડી કે જે વિઝ્યુઅલમાં કેદ થાય અને ટીવી પર એનું પ્રસારણ કરવામાં આવે એટલે આખી ટીમ દોડીને ત્યાં પહોંચી જાય અને નોટિસ આપવામાં આવી કે ભાઈ કામગીરી તત્કાલ સરખી કરો. એનો અર્થ એ થયો કે ત્યાં ગોલમાલ થઈ છે તો જ તમે નોટિસ આપી, નહીતર તમે આવીને એમ કહેતા કે ના ના અમે આવીને ચેક કર્યું છે, અહીંયા તો કશું એવું નથી. તમે તો આ દ્રશ્યોને પણ નકારી દો તમારું ચાલતું હોય તો કે ભાઈ ના ના અમે તો સ્થળ પર આવીને તપાસ કરી, અહીંયા બધું જ બરાબર છે. પણ તમે પહોંચીને નોટિસ આપી કોન્ટ્રાક્ટરને. એટલે કે મોટા પાયે સેટિંગ ચાલતું હતું ભરૂચમાં અને આ જે પણ કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ, અને બ્લેકલિસ્ટમાં પણ મને હવે બ્લેકલિસ્ટ શબ્દ વાપરવામાં પણ તકલીફ છે. કેમ કે માનસી એમાં પણ બહુ જ મજાની સિસ્ટમ છે. એક જગ્યાએ બ્લેકલિસ્ટ થાય એ જ કોન્ટ્રાક્ટર પાછો બીજી જગ્યાએ એને કામ મળી શકે, જે તે જગ્યાએ ન મળે ત્યાં એ બ્લેકલિસ્ટેડ હોય, બીજી જગ્યાએ મળી જાય. એટલે આ જે બધી ખાનાપૂર્તિઓની આખી રહસ્યમય માયાજાળ છે એ માયાજાળના તાંતણામાં ઘણા બધા લોકોના સેટિંગ છે, નોટોના, બંડલના, ઘર ભરવાના. એટલે આવી સ્થિતિ છે અને એટલે જ મેં જે ટેગલાઇન મેં રાખી છે ને આની, મેં લખ્યું છે કે જો તમે નહીં બોલો તો આમની આ હાટડી ચાલતી રહેશે. તમે એટલે જનતાએ અવાજ ઉઠાવવો પડશે. જ્યારે અમે ગયા ત્યાં અમારા સંવાદદાતાએ આ કરીને બતાવ્યું. આ જનતાએ પણ કરવું જોઈએ. જનતા જાગે અને જ્યાં પણ આવી રીતનું કામ થઈ રહ્યું છે, પ્રજાના પરસેવાના પૈસાની મજાક જ્યાં જ્યાં બની રહી છે, વિડીયો બનાવો, કરો વાયરલ. અત્યારે તો ઇન્ટરનેટનો જમાનો છે, થઈ જશે દોડતા આ બધા. જનતા જાગૃત થશે તો આવા ખાઈકી કરવા વાળાની દુકાન બંધ થઈ જશે.
આપણી પાસે અધિકારીની પણ પ્રતિક્રિયા છે, એ પણ સાંભળી લઈએ. મોહમ્મદપુરા ડાલવાળા રોડનું ગઈકાલે રાત્રે અમે પેચવર્ક કર્યું છે, પરંતુ કોઈ ટેકનિકલ કારણોસર અથવા તો પ્લાન્ટમાં કંઈ ખરાબી આવવાના કારણે આજે આમાંથી થોડી કપચીઓ ઉખડી રહી છે. અમે અત્યારે બી સાઇટ વિઝિટ કરી છે, કોન્ટ્રાક્ટરને બી બોલાવ્યો છે અને જેટલો પાર્ટ ખરાબ થયેલો છે એ વ્યવસ્થિત રીતે એને કઢાવડાવી અને એની ઉપર ફરીથી કામ કરવાનું. કોન્ટ્રાક્ટર ઉદ્ધવજી છે, ઉદ્ધવજી એન્ડ કંપની છે અને ટેન્ડરથી જ કામ આપેલું છે. ઘણા બધા રોડના કામ કર્યા છે, સારા થયા છે. આ એક જ રોડમાં આવો પ્રશ્ન બન્યો છે ને ટેકનિકલ કારણને કારણે બન્યો એવું અમારા ટેકનિકલ માણસોનું કહેવું છે. ચીફ ઓફિસર સાહેબ જે નિવેદન આપી રહ્યા હતા માનસી, એમાં પણ મને વાંધો છે. ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ હતા, એમણે કહ્યું કે કોઈ ટેકનિકલ કારણોસર સમસ્યા ઊભી થઈ છે. ટેકનિકલ કારણોસર. સાહેબ, તમે આવા શબ્દો વાપરો છો, તમારા જ્ઞાન સામે અમને કોઈ શંકા નથી, અમારે કોઈ આંગળી ઉઠાવવાનો ઈરાદો પણ નથી, પણ સાહેબ જ્યાં દેખીતું સત્ય હોય ત્યાં તો કહો કે ભાઈ કોન્ટ્રાક્ટરે લાલિયાવાડી કરી છે અને અમે એની ઉપર પગલા લઈશું. આમાં ટેકનિકલ કારણો ક્યાંથી વચ્ચે આવે? રોડ બનાવવાની કામગીરીમાં ક્યાંથી ટેકનિકલ કારણ આવે? અને મહત્વનું તો એમ છે કે સાહેબ, જ્યારે રોડ બને છે, રોડ બની ગયો પછી ચેક તો કરવાનું રાખો કે કેવો બન્યો છે, જોવા તો જાઓ. શું તમે તમારી ગાડી લઈને આ રોડ પરથી એકેવાર પસાર થયા છો ખરા? તમને ખબર પડે છે કે સ્થાનિકોને કેટલી વેદના સહન કરવી પડે? આમાં તો રાત્રે જ રસ્તો બન્યો છે, સવારે આપણા સંવાદદાતા એટલા સજાગ છે, એમને કોઈ માહિતી આપી કે આ રીતનું કામ રાત્રે થયું છે. હા, રાજ્યમાં આવા ઘણા રસ્તાઓ છે. રીસર્ફેસિંગ નું કામ છે, રાત્રે થયું અને સવારે તો બધી કપચી નીકળવા માંડી એટલે કોઈ જાગૃત નાગરિકે જાણ કરી હશે. પણ મારી વાત એ છે કે તમે માધ્યમોને એલર્ટ કરો, એની બદલે ખુદ વિડીયો બનાવીને વાયરલ કરો. આખા રાજ્યમાં જ્યાં જ્યાં આવી લાલિયાવાડી ચાલે વિડીયો બનાવીને વાયરલ કરો. આ બધા દોડતા તો થઈ જ જવાના. વિડીયો પ્રૂફ હશે તો દોડતા થઈ જવાના. કરો વાયરલ. અને બિલકુલ તમારા મુદ્દાઓ અમે ઉઠાવશું, પરંતુ રાજ્યમાં આવા ઘણા બધા રસ્તાઓ છે, આવી ઘણી બધી નાની મોટી સમસ્યાઓ છે જે અધિકારીઓ જાણી જોઈને આંખ આડા કાન કરે છે. અને તમારા જ પૈસા છે, તમારા પસીનાના પૈસા, તમારા ટેક્સના પૈસા છે, જે પૈસાથી આ ભ્રષ્ટાચાર થાય છે ને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ઘર ભરાય છે. જો તમે આ પ્રકારે વિડીયો વાયરલ કરશો તો એ મુદ્દો અમે ઉઠાવીશું અને અધિકારીઓએ દોડતું થવું પડશે, તમારા કામ પણ કરવા પડશે.